હળવા કેસોના જલ્દીથી નિકાલ કરવા માટે ભુજમાં લોક અદાલતનું આયોજન કરાયું। દેશભરની અદાલતોમાં હળવા ગુનાના કેસોનું ભારણ જોતા આજરોજ કચ્છ સહિત સમગ્ર દેશની કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છમાં પેટી મેટર્સ, ટ્રાફિક કેસ, મ્યુનિસિપલ કેસો જેવા કુલ 5400 ફોજદારી કેસો જિલ્લાની જુદી જુદી અદાલતોમાં મૂકવામાં આવ્યા છે અને આ માટે અગાઉથી જ લોક અદાલતમાં હાજર રહેવા માટે પક્ષકારોને નોટિસ પાઠવીને જાણ કરી દેવામાં આવેલ હતી। તો લોક અદાલતની સાથે સાથે આજરોજ મેજિસ્ટ્રેટોની સ્પેશિયલ સિટિંગ પણ યોજવામાં આવેલ છે, જેમાં હળવા ગુનાના કેસોના આરોપીઓ આ ખાસ સિટિંગમાં મેજિસ્ટ્રેટો સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી પોતાની સામેના કેસો ન્યાયિક રીતે પૂરા કરી શકશે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક અદાલત ખાસ કરીને હળવા ગુનાના જે કેસો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને આજની લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં અદાલતોમાં હળવા ગુનાના કેસોનું ભારણ ધ્યાને લેતા ખાસ આજની આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રકારના કેસોનું ભારણ જો હળવું થાય દરેક અદાલતો પરથી બીજા મહત્વના અને ગંભીર ગુનાના કેસો છે એ કેસો હાથ પર લઈ શકાય, એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય, એ આ પાછળનો આશય છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં કુલ 30,000 કેસોની પેન્ડન્સી છે ફોજદારી કેસોની, એ પૈકી 5,400 કેસો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એ પૈકી 5,000 ઉપરાંતના કેસોમાં પક્ષકારોને નોટિસો બજાવવામાં આવેલી છે અને એમાં મહત્તમ પરિણામ લાવીને એમાંથી શક્ય જેટલા વધારે કેસોનો નિકાલ થઈ શકે એ રીતનો પ્રયત્ન રહેશે।